હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમને મારા વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે જવાનું છે રામાપીરના મંદિરે. આપણે રામાપીરના મંદિરે પૂગી ગયા. હવે આપણે દર્શન કરવા જઈશું અંદર. આયા બહુ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, તમે જોઈ શકો છો. હું પણ રામાપીરના દર્શન કરું છું, તમે પણ દર્શન કરી લ્યો. જય રામાપીર. જો આયા બહુ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આ છે મારો ભાઈબંધ રસિક. આ છે બધા સેવકો આયના. આ છે આયાની ગુંદી ગાંઠિયાની પ્રસાદી. જો મોજ તો આ ભાઈ ને જ છે, જો કઈ ઘટે. હવે નવું રામાપીર નું મંદિર બને, આપણે ત્યાં જઈશું. જો આ રામાપીર નું મંદિર છે જે તૈયાર થાય છે, થોડાક જ સમયમાં તૈયાર થઈ જશે. જો આ છે ગુજરાતના ટાબરિયા, કે હખણા નો રે. આ મંદિરે રામાપીરના મંદિરે બહુ જ સરસ મજાનું છે. આયા બગીચા પણ બહુ સરસ મજાના છે. જો આ માથેનો સીન મંદિરનો દર્શન કરી રહ્યો ધજાનો. આ ભાઈ પ્રસાદી આપે છે. ઓહો, એક હારે ઢગલો છોકરા આવી જાઓ. તમે માવાની હેરાફેરી જોઈએ છે, પણ આયા બાકસની હેરાફેરી થાય છે. જો આ ભાઈ તો ઠેલી લઈને આયા, સામેથી કે હશે આમાં નાખો ને બોલો. આ અમારી હાટો ને પ્રસાદી લેવા દે. જો આ છે આપણા ફ્રેન્ડ છે ને. હવે થોડુંક વાતાવરણ ખરાબ હોવાના કારણે આપણે ઝાઝુ સમય આયા નહીં રહેવી. આ છે રામાપીરનો મોટામાં મોટો ભગત આયાનો. હવે આપણે અહીંથી વિદાય લઈશું. જો બેઠા છે ને, બાકી કાંઈ ન ઘટે. તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબર પ્લીઝ ફ્રેન્ડ.